નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું આ વર્ષે ચોમાસું સારું રહેશે। વિદ્યાર્થીઓ થઈ જાજો તૈયાર, આતુરતાનો આવશે અંત। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। પેટ્રોલ ડીઝલ કે પછી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં નહીં થાય વધારો। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2023મો હપ્તો। જનધન ખાતામાં આવશે ₹10,000। રિક્ષા ચાલકો માટે સૌથી મોટા સમાચાર, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે, વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર। ખેડૂત મિત્રો આ નંબર લખી રાખજો। એલપીજી અને પીએનજી કનેક્શનને લઈને સૌથી મોટા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ₹4નો વધારો। ગુજરાત સરકારની ખેડૂતો માટે સૌથી મોટી ભેટ, ખેડૂતો આજે જ કરી લેજો આ અરજી। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને એક મહત્વની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી લઈને 10 મે સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય ઘણા ભાગોમાં પણ આંધી વંટોળ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ખાસ કરીને 15 મેની આસપાસ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની શક્યતા છે, જેનાથી ધૂળની ડમરીઓ અને પવન સાથે વરસાદ વરસી શકે છે। નક્ષત્રોની ગણતરી મુજબ 25 મેથી લઈને 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર બેસી જશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જો રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થાય તો પવન વધુ ફૂંકાય છે અને મોસમનો કુલ વરસાદ ઓછો પડવાની શક્યતા રહેશે। જોકે વિધિવત ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આમ મે મહિનાના અંત સુધીમાં ખેડૂતો અને ગુજરાતવાસીઓને મિશ્ર ઋતુનો સામનો કરવો પડશે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના દેવા માફ થશે। 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે, જ્યારે 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોનું 50% દેવું માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જે હવે પૂરો થશે તેમ તમિલનાડુની સરકારે જાહેરાત કરી છે। શું મિત્રો ગુજરાતના ખેડૂતોનું પણ દેવ માફ થવું જોઈએ? કારણ કે ગુજરાતમાં છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો શું ગુજરાતના ખેડૂતોને પણ હવે દેવામાંથી મુક્તિ મળવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો, કારણ કે તમિલનાડુમાં નવી સરકાર બની છે અને એમના વાયદા પ્રમાણે ખેડૂતોના દેવા છે એ સંપૂર્ણ માફ કરવામાં આવશે। તો શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જ જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના નવા ખેડૂતો માટે મોટો ફેરફાર, ફાર્મર આઈડી ફરજિયાત। જો તમે પણ પીએમ કિસાન યોજનાના નવા ખેડૂત છો તો પ્રથમ વખતે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા માટે આ નિર્ણય જાણવો અત્યંત જરૂરી છે। સરકારે હવે નવા રજિસ્ટ્રેશન માટે ફાર્મર આઈડી ફરજિયાત કરી દીધી છે। ફાર્મર આઈડી શું છે? આ એક વિશિષ્ટ ઓળખ નંબર છે જે ખેડૂતની ખેતીલાયક જમીન અને તેની વિગતો સાથે જોડાયેલ છે। હવે કોઈ પણ નવા ખેડૂત આ આઈડી વગર પીએમ કિસાન પોર્ટલ પર નોંધણી કરાવી શકશે નહીં। આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ ડેટાની ચોકસાઈ વધારવાનો અને ખોટા લાભાર્થીઓને યોજનામાંથી દૂર કરવાનો છે। જો તમે હજુ સુધી તમારી ફાર્મર આઈડી નથી બનાવી તો નજીકના વિલેજ લેવલ ઓફિસર અથવા તો કૃષિ વિભાગનો સંપર્ક તમારે કરવાનો રહેશે।
સાથે સાથે મિત્રો માત્ર નવું રજિસ્ટ્રેશન જ નહીં, પરંતુ જે ખેડૂતો જૂના છે અને નિયમિત હપ્તા મેળવે છે તેમને પણ ખાતરી કરવી પડશે કે તેમનું ઈ-કેવાયસી પૂર્ણ છે. જો ઈ-કેવાયસી પ્રક્રિયા બાકી હશે તો ખેડૂતોને ₹2000નો 23મો હપ્તો નહીં મળે. ખેડૂતો OTP દ્વારા અથવા નજીકના CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક્સ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ચાલો મિત્રો જાણીએ કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 23મો હપ્તો. તો હવે ખેડૂતોના મનમાં મુખ્ય સવાલ એ છે કે 23મા હપ્તાના પૈસા ખાતામાં ક્યારે આવશે? સામાન્ય રીતે સરકાર હપ્તો રિલીઝ કરવાના થોડા દિવસો પહેલાં જ તેમની સત્તાવાર તારીખ જાહેર કરતી હોય છે. નોંધનીય છે કે ખેડૂતને 22મો હપ્તો 13 માર્ચના રોજ આપવામાં આવ્યો હતો. આ યોજનાનો નિયમ દર 4 મહિને નાણાં આપવાનો છે. આ ગણતરી મુજબ એવી પૂરી શક્યતા છે કે PM કિસાન યોજનાનો 23મો હપ્તો જુલાઈ મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ખેડૂતો PM કિસાન યોજનાની વેબસાઇટ અથવા તો સોશિયલ મીડિયા પર નજર રાખી શકે છે. અને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી આપજો કે કયા ખેડૂતોના ખાતામાં ₹2000નો 22મો હપ્તો છે એ જમા નથી થયો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓ તૈયાર રહેજો, આતુરતાનો આવશે અંત. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. મિત્રો, આજે વહેલી સવારે 8 વાગે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે. તમે GSEB.orgની વેબસાઇટ પરથી ઓનલાઈન પરિણામ જોઈ શકો છો, અથવા તો જે મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે વોટ્સઅપ નંબર પરથી પણ તમે પરિણામ છે એ મેળવી શકો છો. ફેબ્રુઆરી અને માર્ચમાં લેવામાં આવેલી આ બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ છે એ પણ જાહેર થઈ ગયું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પેટ્રોલ, ડીઝલ કે LPGના ભાવ નહીં વધે. સરકારે સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પુરવઠો સ્થિર રહેશે. ઇંધણના ભાવ વધવાની અટકળો વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું છે કે હાલ કિંમતો વધવાની કોઈ યોજના નથી. ઘરેલું રાંધણ ગેસની સપ્લાય પણ સામાન્ય રીતે ચાલુ રહેશે. આ જાહેરાતથી મોંઘવારીના ડર વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1-2 અધિકારીઓની ભૂલથી આખા વિભાગની છાપ ખરાબ ન થવી જોઈએ તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર. ગાંધીનગરના અડાલજ ખાતે મહેસૂલ વિભાગની 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરો અને વહીવટી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમને કહ્યું કે મહેસૂલ વિભાગમાં ઝીરો ટોલરન્સની નીતિ અનિવાર્ય છે. 1-2 અધિકારીઓની ભૂલથી આખા વિભાગની છાપ ખરાબ ન થવી જોઈએ. CMએ અધિકારીઓને લોકાભિમુખ બની અને હસતા મોઢે અરજદારોના કામ કરવા અને દર 15 દિવસે કામનું ચિંતન કરવાની સલાહ પણ આપી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતામાં મળશે ₹10,000ની સહાય. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો છે, મજૂરો છે, મધ્યમ વર્ગના પરિવારોને ₹10,000 બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જોકે આ ₹10,000ની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. અને જનધન બેંક એકાઉન્ટમાં મિત્રો જ્યારે પહેલાં આ યોજના હેઠળ ₹5,000 આપવામાં આવતા હતા, પરંતુ હવે આ સહાયમાં વધારો થયો છે. ₹10,000 છે આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો આ નંબર લખીને રાખજો, કારણ કે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ છે એ દેશમાં ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે તમે સાંભળ્યું છે. આ યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ
ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિવારણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે તાજા સમાચાર એ પણ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. આ યોજના પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો તાત્કાલિક નિકાલ પણ લાવવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી અને પીએનજી બંને કનેક્શન છે, તો આ સમાચાર તમારા માટે છે. એલપીજી કનેક્શનને લઈને સરકારે નવો નિયમ છે લાગુ કરી દીધો છે. તમારે સિલિન્ડર માટે કેવાયસી વેરિફિકેશન કરવું ફરજિયાત છે. જો તમારી પાસે પીએનજી છે તો એલપીજી ગેસ કનેક્શન છે મિત્રો રદ કરવું પડશે. આમ ન કરવા પર ઓઇલ કંપનીઓ તરફથી ગેસની સપ્લાય કરવામાં આવશે નહીં. આપણે જણાવી દઈએ તો કેવાયસી કરવા પર જ તમને સિલિન્ડર મળશે, જ્યારે ઘણા ક્ષેત્રોમાં ઓટીપી વેરિફિકેશન બાદ જ સિલિન્ડર આપવામાં આવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો મિત્રો નજર કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર. જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો પર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે. તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોય તેવું સૂત્રો પાસેથી પણ જાણવા મળી રહ્યું છે. અને વીમા કરતા વીમા વિનાના વાહનોનો ડેટા છે મિત્રો રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર પણ કરશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર. આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાનો છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ છે એ ભાવ 543 રૂપિયાથી ઘટીને 1,47,000 થઈ ગયો છે. અગાઉ તેની કિંમત 1.46 લાખ પ્રતિ 10 ગ્રામ હતી. આ દરમિયાન 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 618 રૂપિયા ઘટીને 2,39,000 રૂપિયા પર પહોંચી ગઈ છે. અને ગઈકાલે તેમની કિંમત 2,40,000 રૂપિયા પર હતી. અને વર્ષ 2026માં અત્યાર સુધીમાં સોનું 14,000થી પણ મોંઘું થઈ ગયું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. આગામી 11 મેના રોજ પીએમ મોદી ગુજરાત આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો સમાવેશ થશે. ત્યારબાદ વડોદરામાં ખાસ કરીને 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સરદાર ધામ અને 3 કરોડનું લોકાર્પણ કરશે. બંગાળની ખાડીની અંદર ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત પણ આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ ગુજરાતવાસીઓ રહેજો ત્યારે, કારણ કે વર્ષ 2026માં 1 નહીં 2 નહીં પરંતુ 3 તબક્કામાં વાવણી થશે. એકંદરે ચોમાસું સારું રહેશે તેવી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, શું તમે પરેશભાઈની આગાહી પર વિશ્વાસ રાખો છો? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે પાન કાર્ડ વગર એક પણ રૂપિયો નહીં ઉપડે. નવો નિયમ લાગુ થઈ ગયો છે. આ કામ માટે પાન કાર્ડ ફરજિયાત. તો સૌથી પહેલાં નવું બચત ખાતું ખોલાવવા માટે પાન કાર્ડ ફરજિયાત છે. ખાતામાં પૈસા જમા કરવા માટે પણ પાન કાર્ડની જરૂર પડશે. ખાતામાંથી પૈસા ઉપાડવા માટે પણ પાન કાર્ડની જરૂર પડશે. ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવા માટે પણ હવે તમારે પાન કાર્ડની જરૂર પડશે. સરકારે નાના રોકાણો અને રોકડ વ્યવહારોને ટેક્સ સિસ્ટમ હેઠળ લાવવા માટે પણ પોસ્ટ ઓફિસના નિયમોમાં ફેરફાર થયો છે, જે મુજબ પાન કાર્ડ ફરજિયાત કરાયું છે. જો પાન કાર્ડ ના હોય તો તમે ફોર્મ નંબર 97 ભરવું પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી તો મિની વાવાઝોડાથી મકાન અને વીજ પોળો ધરાશાયી થયા. દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ અને ભારે તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભારે નુકસાન થયું. લીંબડિયા ગામમાં વાવાઝોડાના કારણે મકાનનો ભાગ ધરાશાયી થતા જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. ઝાલોદ પંથકમાં પ્રચંડ પવનથી અનેક વીજ પોળો અને વૃક્ષો પડી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હાલ MGVCLની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.
મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ધોરણ 12નું ગુજકેટ પરિણામ પણ જાહેર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરિણામ 2026 જાહેર કરવામાં આવ્યું. પરિણામ મુજબ એ ગ્રુપમાં અવ્વલ 99% સાથે કુલ 695 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે બી ગ્રુપમાં 764 વિદ્યાર્થીઓ આ શ્રેણીમાં સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર પોર્ટલ પર તેમના પ્રોવિઝનલ સ્કોર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકે છે.